આપણે બાઇકર રાઇડરોના હક માટે જે રજૂઆત કરી હતી એના મુદ્દાઓ એવા હતા કે રેટ કાર્ડમાં ન્યાયી વધારો જરૂરી છે, જે તમને હમણાં મેં વર્બલ સમજાવી દીધું, બરોબર. એના પછી પાર્કિંગની સમસ્યાઓ ગંભીર છે, જેનું ડિટેલમાં આપણે લખ્યું છે, પણ તમને ખાલી મેઇન મુદ્દાઓ કહી રહ્યો છું. ગ્રાહક સંબંધી સમસ્યાઓ, ઘણા એવા રાઇડરો છે જે કસ્ટમર સાથે કોઈ મતભેદમાં ઉતરી આવતા હોય ત્યારે ગ્રાહક તરફથી અમને અશ્લીલ ભાષા કે ખોટી ભાષાનો ઉપયોગ કરવામાં આવે એ હેતુસર કામ નથી કરતા કે એની રાઇડ કેન્સલ કરતા હોય છે. તો જેન્યુઇન કસ્ટમર અને જ્યારે તમારી આઈડી સસ્પેન્ડ થાય કે કોઈ એવું કારણ ઉદ્ભવ થાય ત્યારે તમારી વાત પણ સાંભળવામાં આવે, બંને તરફી વાત સાંભળીને પછી એનો ડિસિઝન લેવામાં આવે. તો રાઇડરોને તરત સસ્પેન્ડ કરવું, બરોબર. ઘણા વખત ઓર્ડર રદ કરવાનું કારણ ગ્રાહક ત્યાં તો એપ્લિકેશન હોય છે, જે હેતુસર તમારી આઈડી સસ્પેન્ડ થાય તો એના ઉપર ધ્યાન આપવું, કંપની એમાં પાર્શિયલ ના થવું. કસ્ટમરની દર વખતે ભૂલ હોય એવું પણ શક્ય નથી, રાઇડરની ભૂલ એવું પણ શક્ય નથી. તો બંને તરફી વાત સાંભળીને જે તે નિવારણ યોગ્ય રીતે થતું એ કરવું. કે તમે સર્વિસેબલ એરિયામાં ના હોય, જેમ સાણંદ છે, ચાંગોદર છે, ગાંધીનગર, જ્યાંથી તમારે લગભગ 10માંથી 5 વખત ખાલી આવવું પડે, તો ત્યાંથી તમને તમારા અમદાવાદ ઝોનમાં આવવા માટે પર્ટિક્યુલર ભાડું ફિક્સ કરે, જે 50, 60, 70, 80 રૂપિયા જે રીતે ગુડવિલ કહેવાય ને, કે તમે કંપની તમને ઓર્ડર નથી આપી શકતી તો તમારા ઝોનમાં પાછા લાવવા માટે તમને જે તે કોમ્પન્સેશન આપે, બરોબર. એ રીતની રજૂઆત આપણે કરીશું. બીજી વાત એ છે કે જે તે પોર્ટર રાઇડર છે બધાને ઇન્સ્યોરન્સ હમણાં નથી, થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ છે, તો કંપની ઇન્સ્યોરન્સ આપવા માટે જવાબદાર છે, એ વાત પણ એગ્રી થઈ ગઈ છે. બીજી સમસ્યાઓ સોલ્વ થાય તો પાર્કિંગ માટેનો એક સ્લોટ હોવો જોઈએ, ના હોય તો ઉબર પાસે એવી પ્રોડક્ટ છે, મીટ એટ રોડ સાઇડ, કસ્ટમર જાતે આવીને તમને પાર્સલ આપી જાય, એવી સર્વિસનું પણ લાવવાનું વિચારણા. કંપનીમાંથી તમારા માટે જેટલું યોગ્ય લાગે એટલું કામ કરાવીશું, ભાવ તમારો વધશે અને કમિશન તમારું ઓછું નથી થયું. પોર્ટરના સાથે આપણે 2-3 વર્ષથી કોન્ટેક્ટમાં છીએ. દર વર્ષે આવી સમસ્યા આવે ને દર વર્ષે કંપની ગરમીના સમય કંપની માટે કામ કરો તો મિનિમમ 7.5-8 રૂપિયા ભાવ તમારો હોવો જોઈએ, કંપનીનું કમિશન બાદ કરતા. તો આમાં જે 9 રૂપિયા ભાવ લખ્યો છે એ રીતનો ભાવ છે કે અગર કંપની 10 રૂપિયા કસ્ટમર જોડે ચાર્જ કરે તો તમને 10% એનું કમિશન બાદ કરતા 9 રૂપિયા કિલોમીટર મળે, જે યોગ્ય છે. અને સર્વિસેબલ એરિયામાં હો, નોન સર્વિસેબલ એરિયામાં હો તો તમને ત્યાંથી પાછા આવવા માટે તમને પૂરતું જે ફંડ આપે, જે તે ગુડવિલ આપે, એની આપણે રજૂઆત કરીશું. પાર્કિંગની સમસ્યાઓથી લઈને તમારા રેટ કાર્ડ સુધીની બધી જ જે બી ચર્ચા લાસ્ટ ટાઈમ થઈ હતી એના માટેની બુધવારની મિટિંગમાં આપણે ચર્ચા કરીશું. આ તમે જે એરિયાઓ કયા છે એના પર ધ્યાન દોરીશું કે ત્યાંથી એટલીસ્ટ પાછા આવવા માટે ઓર્ડર મળી રહે. પ્રાઇમ અને નોન પ્રાઇમ વચ્ચેનો જે તફાવત છે દૂર કરવામાં એ થોડો મુદ્દો બહુ ક્રિટિકલ છે, પણ વાત કરીશું આપણે કે પાર્શિયાલિટી ના હોવી જોઈએ. કંપની માટે કામ કરતો વ્યક્તિ, દરેક માણસ સરખો હોવો જોઈએ. ભલે તમે મહેનત કરો છો, વાત સાચી છે, પણ જે